હું રોજ રેલવે પ્લેટફોર્મ પર ચા વેચું છું. ચાવાળી, એક કપ ચા આપજો. લોકો મને ફક્ત ચાવાળી કહે છે, પણ મારી જિંદગીની સચ્ચાઈ કોઈ જાણતું નથી. મારું નામ રીના છે. હું નાની ઉંમરે જ કામ પર લાગી ગઈ. મારા પપ્પા બહુ બીમાર હતા અને ઘર ચલાવવાની જવાબદારી મારી પર આવી ગઈ. રોજ સવારે 5 વાગે ઉઠું, ચા બનાવું અને પ્લેટફોર્મ પર જઈને વેચું. લોકો આવે, ચા પીવે, પૈસા આપે અને ચાલી જાય. કોઈને ક્યારેય વિચાર પણ નથી આવતો કે આ છોકરીની પાછળ કેટલી મોટી મજબૂરી હશે. અરે આવો, ચા પીવો. શું થયું? તમે કેમ ઉદાસ લાગો છો? ભાઈ, બધું ઠીક છે? મારી પાસે પૈસા નથી, પણ ચા પીવી છે. જરૂર, ચા માટે હંમેશા પૈસા હોય. મને તેની આંખોમાં સચ્ચાઈ દેખાઈ. મેં કહ્યું, પૈસા ન હોય તો પણ ચાલે, તમે ચા પી લો. તે ચા પી ગયો અને ચૂપચાપ ચાલ્યો ગયો. બીજા દિવસે તે ફરી આવ્યો, આ વખતે સારી કપડામાં, અને તેણે મને 500 રૂપિયા આપ્યા. હું ચોંકી ગઈ. મેં કહ્યું, ભાઈ, આ તો બહુ વધારે છે. તે હસ્યો અને બોલ્યો, ગઈકાલે તમે મને ચા નહીં, માન આપ્યું હતું. હું એક કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો હતો, ખાલી પેટ. હિંમત તૂટી ગઈ હતી, પણ હું ઊભો થયો. પણ તમારી એક ચાએ જ મને શક્તિ આપી, અને આજે મને નોકરી મળી ગઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા. એ દિવસ મને સમજાયું કે હું ફક્ત ચા નથી વેચતી, હું લોકોની થાક, દુઃખદ અને હિંમત સાથે જોડાયેલી છું. હું ચા વેચું છું, પણ કદાચ કોઈની જિંદગીમાં હિંમત પણ વહેંચું છું. જો મારી વાર્તા તમને સ્પર્શી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો, અને કમેન્ટમાં લખજો. નાનું કામ પણ મોટું બની શકે.